નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તાલીમાથી મિત્રો, આપણે અગાઉ યુનિટ 8 એસી ફંડામેન્ટલમાં લેસન નંબર 45 એસી સિરીઝ સર્કિટ વિશે આપણે શીખી ગયા. હવે આજે મિત્રો આપણે યુનિટ 8માં લેસન નંબર 46 એસી પહેલા સર્કિટ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આ લેસન અંતર્ગત જે મુદ્દાઓ છે આ પ્રમાણે છે. પહેલો મુદ્દો છે એસી પહેલા સર્કિટ એટલે શું. બીજો મુદ્દો છે એસી પેરેલલ સર્કિટના ગુણધર્મો. ત્રીજો મુદ્દો છે એસી પેરેલલ સર્કિટને સંબંધિત ઉદાહરણ. હવે આપણે આ ત્રણેય જે મુદ્દાઓ છે સવિસ્તર સમજીશું. મિત્રો, આપણે અગાઉ સિરીઝ સર્કિટમાં આપણે જાણી ગયા કે ભાઈ એસી સર્કિટમાં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સના સંયુક્ત ગુણને કારણે વિદ્યુત પ્રવાહને વ્યવહારમાં જે અવરોધ નડે છે તેને આપણે ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. હવે જ્યારે આવા ઇમ્પિડન્સને એસી સપ્લાયની પહેલમાં જોડવામાં આવે, તમે બાજુની આકૃતિમાં જોઈ શકશો, જેમાં 3 બ્રાન્ચ આપેલી છે. પહેલી બ્રાન્ચમાં રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટર આપેલા છે. બીજી બ્રાન્ચમાં રેઝિસ્ટન્સ અને કેપેસિટર જોડેલા છે. જ્યારે ત્રીજી બ્રાન્ચમાં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેય લોડ જોડેલા છે. તો આવી રીતે અલગ 3 બ્રાન્ચો આપેલી છે અને ત્રણેય બ્રાન્ચોને એક પેરેલલ એસી સપ્લાય આપવામાં આવેલો છે. તો આ સર્કિટને એસી પેરેલલ સર્કિટ કહેવામાં આવે છે. ત્રણેય બ્રાન્ચનો જે ઇમ્પિડન્સ છે એ અલગ અલગ હશે. તો જે પહેલી બ્રાન્ચને આપણે બ્રાન્ચ 1ને આરએલ બ્રાન્ચ કહેવામાં આવે છે. બીજી બ્રાન્ચ છે આરસી બ્રાન્ચ અને ત્રીજી બ્રાન્ચ છે આરએલસી બ્રાન્ચ બતાવે છે. હવે આગળ છે આપણે બીજો મુદ્દો આપણે મિત્રો કે ભાઈ એસી પેરેલલ સર્કિટના ગુણધર્મો. તો મિત્રો, આપણે એસી પેરેલલ સર્કિટની જે આપણે સર્કિટ આપેલી છે તેને ધ્યાનમાં રાખીને આપણે એના ગુણધર્મો જોઈએ. તો કે પહેલો ગુણધર્મ છે જેમાં ઇમ્પિડન્સ Z1 એ બ્રાન્ચ 1નો ઇમ્પિડન્સ બતાવે છે. Z2 એ બ્રાન્ચ બેનો ઇમ્પિડન્સ છે અને Z3 એ બ્રાન્ચ 3નો ઇમ્પિડન્સ બતાવે છે. હવે આપણે બીજો ગુણધર્મ જે છે કે ભાઈ આ જે ઇમ્પિડન્સ Z1, Z2 અને Z3 અને પેરેલલમાં જોડેલા હોવાથી આપણે જે ત્રણેય બ્રાન્ચમાંથી જે કરંટ વહે છે, એટલે કે બ્રાન્ચ Z1માં વહેતો કરંટ I1, બ્રાન્ચ 2માંથી વહેતો કરંટ I2 અને બ્રાન્ચ 3માંથી વહેતો કરંટ I3, તો આ ત્રણેયનો જે સરવાળો છે એ બરાબર સર્કિટનો કુલ વીજ પ્રવાહ થાય છે IT. એટલે કે સૂત્ર થાય છે એનું IT બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. બરાબર છે. જ્યાં I1 છે એ બ્રાન્ચ 1માંથી વહેતો વીજ પ્રવાહ છે, I2 એ બ્રાન્ચ 2માંથી વહેતો વીજ પ્રવાહ છે, જ્યારે I3 છે એ બ્રાન્ચ 3માંથી વહેતો વીજ પ્રવાહ છે. આગળ આપણે હવે ત્રીજો ગુણ જોઈએ તો કે ભાઈ એસી પેરેલલ સર્કિટમાં જે વીજ દબાણ આપણે આપવામાં આવે છે એ દરેક બ્રાન્ચને એક સરખું વીજ દબાણ મળે છે. હવે દરેક બ્રાન્ચને એક સરખું વીજ દબાણ મળે છે. એટલે કે બ્રાન્ચ 1ને વીજ દબાણ જે મળે છે એને આપણે V1 કહેશું. બ્રાન્ચ જે 2ને જે વીજ દબાણ મળે છે એને V2 કહેશું. બ્રાન્ચ 3ને જે વીજ દબાણ મળે છે એને V3 કહેશું. અને આખી ટોટલી જે સર્કિટ જે છે પહેલા સર્કિટ એને આપવામાં આવતું વીજ દબાણ V. તો આ ગુણધર્મ પ્રમાણે આપણે જોઈએ તો કે ભાઈ V બરાબર V1 બરાબર V2 બરાબર V3. એટલે કે દરેક બ્રાન્ચને મળતું વીજ દબાણ એ સર્કિટને આપવામાં આવતા કુલ વીજ દબાણ બરાબર હોય છે. હવે આગળ છે આપણે ચોથો જે ગુણ જે છે કે ભાઈ દરેક બ્રાન્ચમાં પસાર થતા વીજ પ્રવાહનો પાવર ફેક્ટર અલગ અલગ હોય છે. કારણ કે દરેક બ્રાન્ચમાં રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ જે પ્રકારનો જે લોડ છે એ અલગ અલગ છે. એટલે દરેક બ્રાન્ચનો જે પાવર ફેક્ટર છે અલગ અલગ હોય છે. એટલે કે બ્રાન્ચ 1નો જે પાવર ફેક્ટર છે આપણે એને cos ∅1 કહેશું. બ્રાન્ચ 2નો જે પાવર ફેક્ટર છે એને cos ∅2 અને બ્રાન્ચ 3નો જે પાવર ફેક્ટર છે એને cos 3 કહેશું. હવે આગળ પાંચમો જે ગુણ છે કે ભાઈ દરેક બ્રાન્ચના વીજ પ્રવાહ અને પાવર ફેક્ટર ઉપરથી આપણે દરેક ફેઝનો આપણે ફેઝ એંગલ આપણે એને શોધી શકીએ છીએ. એટલે કે જે દરેક બ્રાન્ચનો જે કરંટ છે એ કરંટ અને દરેક બ્રાન્ચનો પાવર ફેક્ટર તેની મદદથી આપણને દરેક બ્રાન્ચનો ફેઝ એંગલ, એટલે કે કરંટ અને વોલ્ટેજ વચ્ચે જે ફેઝ એંગલ બને છે એને આપણે શોધી શકીએ છીએ. તો કે બ્રાન્ચ 1 નો ફેઝ એંગલ છે ∅1
બ્રાન્ચ 2 નો જે ફેઝ એંગલ છે 5-2 અને બ્રાન્ચ 3 નો ફેઝ એંગલ છે 5-3. બરાબર. આગળ મિત્રો હવે છઠ્ઠો જે ગુણધર્મ જે બતાવે છે કે ભાઈ દરેક બ્રાન્ચનો વીજ પ્રવાહ અને સમાન વીજ દબાણ વચ્ચેનો જે ફેઝ એંગલ શોધી બરાબર તેનો આપણે વેક્ટર ડાયાગ્રામ દોરી અને આપણે કુલ વીજ પ્રવાહ અને પાવર ફેક્ટર શોધી શકીએ છીએ. હવે દરેક બ્રાન્ચનો આપણે વીજ પ્રવાહ અને વીજ દબાણ વચ્ચેનો જે ફેઝ એંગલ આપણે શોધી અને પછી તેનો વેક્ટર ડાયાગ્રામ દોરી અને જે સર્કિટનો કુલ વીજ પ્રવાહ I અને આપણે એનો પાવર ફેક્ટર cos phi શોધી શકીએ છીએ. સાતમું જે બાબત જે છે એ કહે છે કે ભાઈ એસી પેરેલલ સર્કિટની બ્રાન્ચ સર્કિટનો પાવર ફેક્ટર લેગિંગ કે લીડિંગ હોઈ શકે છે. હવે જો દરેક બ્રાન્ચમાં કયા પ્રકારના લોડની અધિકતા વધારે છે, અસર વધારે છે, તેના આધારે દરેક બ્રાન્ચનો જે પાવર ફેક્ટર છે આ લેગિંગ અથવા તો લીડિંગ હોઈ શકે છે. મિત્રો હવે આગળ છે આપણે કે ભાઈ પેરેલલ સર્કિટના ઉકેલ માટે બરાબર છે જેનો કરંટ અને cos phi વગેરે જે શોધવા માટે આપણે ત્રણ મેથડો ઉપયોગી છે. એમાં પહેલી છે સદિશ મેથડ એટલે કે વેક્ટર મેથડ, બીજી છે એડમિટન્સ મેથડ જેને પ્રવેશતા પદ્ધતિ કહેવામાં આવે છે, અને ત્રીજી છે સિમ્બોલિક મેથડ જેને સંજ્ઞાત્મક પદ્ધતિ કહેવામાં આવે છે. હવે જે આ ત્રણેય પદ્ધતિ છે એમાંથી આપણે સદિશ જે પદ્ધતિ છે વેક્ટર મેથડ પદ્ધતિ બરાબર છે એનું આપણે અહીંયા એની મદદથી આપણે કેવી રીતે સર્કિટનો કરંટ અને આપણે એનો પાવર શોધી શકીએ છીએ એ બતાવેલું છે. તો શું કહે છે કે સર્કિટ સદિશ પદ્ધતિથી એસી પેરેલલ સર્કિટનો ઉકેલ માટે દરેક બ્રાન્ચનો જે પાવર ફેક્ટર કેટલો છે બરાબર એ શોધવું પહેલાં જરૂરી છે. કારણ કે જે તે બ્રાન્ચના પાવર ફેક્ટરના મૂલ્ય પરથી તે બ્રાન્ચનો આપણને વીજ પ્રવાહ અને જે વીજ દબાણ જે છે એનો વચ્ચેનો આપણને ફેઝ એંગલ શોધી શકાય છે બરાબર છે. એટલે તેના મૂલ્ય પરથી આપણે વેક્ટર ડાયાગ્રામ દોરવામાં આવતો હોય છે. એટલે આપણે દરેક બ્રાન્ચનો આપણને વીજ પ્રવાહ અને એનો પાવર ફેક્ટર કેટલો છે આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે મિત્રો આગળ આપણે જે ત્રીજો મુદ્દો જે છે કે ભાઈ એસી પેરેલલ સર્કિટને સંબંધિત ઉદાહરણ, તો આપણે એક ઉદાહરણ લઈશું. મિત્રો એસી પેરેલલ સર્કિટને સંબંધિત ઉદાહરણમાં આપણે ડેટા પ્રમાણે છે એક એસી પેરેલલ સર્કિટમાં A અને B બે બ્રાન્ચ છે. બ્રાન્ચ એમાં 10 ઓહ્મનો અવરોધ અને 31.84 મિલી હેનરીની કોઇલ સિરીઝમાં જોડેલી છે. તેવી જ રીતે બ્રાન્ચ B માં 20 ઓહ્મનો અવરોધ અને 318.4 માઇક્રોફેરાડે કેપેસિટર સિરીઝમાં જોડેલ છે. સંપૂર્ણ સર્કિટને 240 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે જોડવામાં આવે તો નીચેની રાશિઓનું મૂલ્ય શોધો. પહેલું છે દરેક બ્રાન્ચમાંથી પસાર વીજ પ્રવાહ, બીજું છે દરેક બ્રાન્ચનો પાવર ફેક્ટર, ત્રીજું છે કુલ વીજ પ્રવાહ, ચોથું છે સર્કિટનો પાવર ફેક્ટર. મિત્રો હવે તમે જો આના પર એક સર્કિટ બનાવેલી છે તો જે આ બ્રાન્ચ એ છે જેમાં R1 અવરોધ છે જેની કિંમત 10 ઓહ્મ છે અને ઇન્ડક્ટર કે જેનું ઇન્ડક્શન 31.84 મિલી હેનરી આપેલું છે. બ્રાન્ચ B છે જેનો રેઝિસ્ટન્સ R2 છે 20 ઓહ્મ અને એમાં કેપેસિટર તેની સિરીઝમાં છે જેનું વેલ્યુ છે 318.4 માઇક્રોફેરાડે. પછી આના બંને બ્રાન્ચની પહેલામાં આપણે સપ્લાય આપેલો છે 240 વોલ્ટ એસી સપ્લાય અને આપણે આ જે ચાર વસ્તુ આપણે શોધવાની છે. તો મિત્રો પહેલા આપણે બ્રાન્ચ A માં બરાબર છે એનું શોધીએ આપણે બરાબર છે પેલા ઇમ્પિડન્સની આપણે શોધવું પડશે. તો એના પહેલા આપણે ઇમ્પિડન્સ શોધવા માટે XL શોધવું પડે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો આપણે XL નું સૂત્ર જે છે આપણે XL બરાબર 2πfl 2 ગુણ્યા પાઈ બરાબર આપણે 22 લઈ શકીએ તો 3.14 પણ લઈ શકીએ. ફ્રીક્વન્સી આપણને આપી સપ્લાયની 50 હર્ટ્ઝ. હવે મિત્રો અહીંયા આપણને જે ઇન્ડક્ટન્સ આપ્યું છે મિલી હેનરીમાં છે. હવે મિલી હેનરીને આપણે હેનરીમાં ચેન્જ કરવો પડે એટલે આપણે અહીંયા 31.84 ગુણ્યા 10 ની -3 હોય છે 31.84 ભાગ્યા આપણે 10 ની 3 કરવા પડે હેનરીમાં ચેન્જ કરવા માટે. હોય એટલે 31 આપણે 10 ની 3 ને ઉપર લાવીએ એટલે માઇનસ થશે 31.84 ગુણ્યા 10 ની -3 આપણે હેનરીમાં થયું. તો આનું આપણે સોલ્યુશન લાવીએ તો આપણને XL બરાબર મળશે 10 ઓહ્મ. XL બરાબર 10 ઓહ્મ આવ્યો. હવે આપણે R તો આપણે આપેલો છે
તો હવે બ્રાન્ચનું આપણે બ્રાન્ચ એનું આપણે ઇમ્પિડન્સ Z શોધીએ આપણે. બ્રાન્ચ એનો ઇમ્પિડન્સ Z એ બરાબર આપણે જે સૂત્ર જે છે કે ભાઈ R1 સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. R1 ની કિંમત આપણે આપેલી છે 10 નો વર્ગ પ્લસ XL આપણે દર્શાયા 10 નો વર્ગ. બરાબર છે. R1 10 નો વર્ગ એટલે 100, આ 10 નો વર્ગ છે એટલે 100, એટલે વર્ગમૂળમાં થશે 200. એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો જવાબ આવશે આપણે 14.14. બરાબર છે. તો Z એ બરાબર આવ્યું આપણે 14.14. ચલો મિત્રો, આપણે R1 ની કિંમત આપેલી છે 10 ઓહ્મ અને XL આપણે શોધ્યા સૂત્ર પરથી 2πfl. કિંમત મૂકીને 2 પાઈની કિંમત 22 ફ્રીક્વન્સી 50 અને L જે છે આપણે મિલી હેનરી છે, નાનો એકમ છે. આપણે એને હેનરીમાં ચેન્જ કરવા માટે 10 ની -3 વડે ગુણવા પડે. 10 ની -3. તો આનું સોલ્યુશન આપણે 10 ઓહ્મ આવ્યું. તો XL ની કિંમત મળી ગઈ આપણને. R1 ની કિંમત આપેલી છે. હવે ઇમ્પિડન્સના સૂત્ર પ્રમાણે આપણે આગળ જોઈ ગયા પ્રમાણે ZA બરાબર √R1 સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. R1 નું કિંમત છે 10 ઓહ્મ, XL ની કિંમત 10 ઓહ્મ છે. હોય છે 2 નો વર્ગ કરીએ 10 દુ 100 આવશે. 10 નો વર્ગ આ પણ 100 પ્લસ 4 એટલે 200 અને એનું વર્ગનું કાઢીએ તો આપણને 14.14 બરાબર છે. એ આપણને જોવા મળે છે. હવે આપણે ZA મળી ગયો. હવે આપણે જોઈએ, હવે આપણે દરેક બ્રાન્ચનું આપણે વીજ પ્રવાહ એટલે બ્રાન્ચ એનો વીજ પ્રવાહ I1 બરાબર V છેદમાં ZA. V ની કિંમત આપણે અહીંયા આપેલી છે 240 વોલ્ટ અને ZA આપણે શોધ્યા 14.14. બરાબર છે. તો અહીંયા આપણે I1 આવશે 16.97 એમ્પિયર. હવે આપણે આગળ છે દરેક બ્રાન્ચનો પાવર ફેક્ટર. તો આપણે બ્રાન્ચ એનો પાવર ફેક્ટર લઈએ આપણે cos ∅1. તો cos ∅1 બરાબર R1 છેદમાં ZA. બરાબર છે. આપણે આગળ જોઈએ કોઈ પાવર ફેક્ટર બરાબર R છેદમાં ZA સૂત્ર બને છે આપણું. તો R1 ની કિંમત છે આપણે 10, ZA ની કિંમત છે 14.14. તો પાવર ફેક્ટર આવે છે 0.707. આપણે એને લેગિંગ કહીશું કારણ કે RL સર્કિટ છે. બરાબર. એટલે હંમેશા RL સર્કિટની અંદર એટલે ઇન્ડક્ટિવ સર્કિટ છે એટલે એનો પાવર ફેક્ટર હંમેશા લેગિંગ આવે. એટલે 0.707 આપણે લેગિંગ પાવર ફેક્ટર. હવે આપણે આના પરથી ફેઝ એંગલ શોધવાનો છે. તો ફેઝ એંગલ આપણે ∅1 બરાબર cos ઇન્વર્સ 0.70. હવે આપણે મિત્રો આ લોગ ટેબલમાંથી આની જો કિંમત કાઢીએ તો લગભગ 45 અંશ બરાબર છે. 45 ડિગ્રી ટૂંકમાં આવશે. 45 ડિગ્રી એનો ફેઝ એંગલ ∅1 આવશે. બરાબર છે. હવે આપણે એવી રીતે બ્રાન્ચ B નો આપણે XL શોધીએ. સોરી આ આપ્યું છે આમાં આપણે XC છે કેપિટલ જોડું સિરીઝમાં એટલે XC. તો એનું સૂત્ર છે આપણે 1/2πfc. બરાબર છે. 1 છેદમાં 2 ગુણ્યા 22 ફ્રીક્વન્સી 50. હવે આપણે 318.4 માઇક્રોફેરેડ કેપેસિટન્સ આપેલું છે. આનું આપણે સોલ્યુશન લઈએ તો આપણને XC બરાબર મળે છે 10 ઓહ્મ. બરાબર. માઇક્રોફેરેડમાં છે આપણે સોરી ફેરેડમાં ચેન્જ કરવા પડશે. એટલે અહીંયા આપણે 10 ની -6 વડે ગુણવા પડશે. બરાબર છે. એટલે 10 ની 6 છે ઉપર જશે એટલે પ્લસ થઈ જશે એટલે 10 ની 6 ઉપર નીચે આપણે મૂકીએ અને સોલ્યુશન આવશે તો આપણે જવાબ મળશે 10 ઓહ્મ. એટલે XC બરાબર 10 ઓહ્મ છે. હવે આપણને XC મળી ગયું છે. R2 આપેલું છે. હવે આપણે શોધવાનું છે Z. તો બ્રાન્ચ B નો Z B બરાબર આપણે √માં
r2 સ્ક્વેર પ્લસ x નો સ્ક્વેર બરાબર છે. તો અંડર રૂટમાં r2 આપણે આપ્યું છે 20 નો વર્ગ પ્લસ x આપ્યા છે આપણને 10, તો 10 નો વર્ગ બરાબર. 20 નો વર્ગ અને 10 નો વર્ગ છે એટલે 16 બરાબર છે. તો આપણે શું મળશે 500 અને એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો ZB બરાબર છે આપણને 22.36 ઓહ્મ. ZB બરાબર 22.36 ઓહ્મ થશે બરાબર છે. ZB બરાબર 22.36 ઓહ્મ. હવે આપણને Z મળી ગયું છે, આપણને R આપ્યો છે. હવે આપણે કરંટ શોધવાનો છે, બ્રાન્ચ B નો કરંટ બરાબર છે. તો બ્રાન્ચ B નો કરંટ બરાબર આપણે I2 બરાબર V છેદમાં ZB. આપણે I2 કરંટ B છેદમાં ZB. V બરાબર આપ્યા છે આપણને 240 વોલ્ટ અને ZB શોધો 22.36. તો આનું આપણે સોલ્યુશન જોઈએ તો 10.73 એમ્પિયર એટલે બ્રાન્ચ B નો જે કરંટ છે I2 બરાબર 10.73 એમ્પિયર. હવે બ્રાન્ચ B નો પાવર ફેક્ટર જોઈએ cos ∅2 બરાબર R2 છેદમાં ZB. R2 આપ્યા છે આપણને 20 ઓહ્મ, ZB આપ્યા છે આપણને 22.36. તો આ લગભગ આવશે 0.8944 લીડિંગ બરાબર છે મિત્રો. કારણ કે આ સર્કિટમાં શું છે, કેપેસિટર આપેલું છે એટલે આ જે કેપેસિટર સર્કિટ છે તેમાં પાવર ફેક્ટર લીડિંગ આવશે. આ ઇન્ડક્ટિવ સર્કિટ છે એનો પાવર ફેક્ટર આપણે લેગિંગ આવશે. એટલે ZB બરાબર 22.36 એટલે આજે આપણે આવ્યો છે પાવર ફેક્ટર 0.8944 લીડિંગ પાવર ફેક્ટર છે. હવે આપણે ફેઝ એંગલ શોધીએ તો ∅2 બરાબર cos ઇન્વર્સ 0.8944. તો પાવર ફેક્ટર આપણે આમાં શોધીએ લોગ ટેબલ ઉપરથી તો લગભગ 26 ડિગ્રી અને 37 મિનિટ બરાબર છે પાવર ફેઝ એંગલ આવશે. ફેઝ એંગલ ∅2. તો મિત્રો આવી રીતે આપણે બ્રાન્ચ A નું આપણે શોધ્યું એક્સેલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે 10 ઓહ્મ આવ્યું. બ્રાન્ચ A નો આપણે ઇમ્પિડન્સ શોધ્યો ZA જે 14.14 ઓહ્મ આવ્યો. બ્રાન્ચ A નો આપણે વીજ પ્રવાહ I1 શોધ્યો 16.97 એમ્પિયર. બ્રાન્ચ A નો આપણે પાવર ફેક્ટર cos ∅1 શોધ્યો જે 0.707 લેગિંગ આવ્યું. બ્રાન્ચ A નો આપણે જે ફેઝ અને કરંટ વોલ્ટેજ અને કરંટ વચ્ચે જે ફેઝ એંગલ બને છે આવ્યું 45 ડિગ્રી બરાબર છે. હવે બ્રાન્ચ B નું આપણે કેપેસિટીવ રિએક્ટન્સ X શોધ્યું 10 ઓહ્મ આવ્યું. બ્રાન્ચ B નું આપણે ઇમ્પિડન્સ ZB શોધ્યું જે આપણે આવ્યું 22.36 ઓહ્મ બરાબર છે. બ્રાન્ચ B નું આપણે કરંટ I2 આપણે આમાં મળ્યો 10.73 એમ્પિયર અને બ્રાન્ચ B નું આપણે પાવર ફેક્ટર 0.8944 લીડિંગ અને એનો ફેઝ એંગલ આવ્યો આપણે 26 ડિગ્રી અને 37 મિનિટ. હવે આગળ આપણે મિત્રો શોધવાનું છે કુલ વીજ પ્રવાહ અને સર્કિટનો પાવર ફેક્ટર. મિત્રો આપણે હવે દરેક બ્રાન્ચનો આપણે વીજ પ્રવાહ શોધ્યો, કરંટ અને પાવર ફેક્ટર શોધ્યો. એના ઉપરથી દરેક બ્રાન્ચના આપણે વીજ પ્રવાહ અને તેના જે ફેઝ એંગલ છે ફેઝ એંગલ ઉપરથી આપણે વેક્ટર ડાયાગ્રામ દોરી અને સર્કિટનો કુલ વીજ પ્રવાહ અને પાવર ફેક્ટર આપણે શોધી શકીએ છીએ. તો મિત્રો અહીંયા વેક્ટર ડાયાગ્રામ દોરેલો છે તમને બતાવું છું બરાબર છે. આ વાય એક્સિસ છે, આ એક્સિસ પર આપણે વોલ્ટેજ બતાવે છે 40 વોલ્ટ. હવે આપણે કરંટ જે I1 જે બતાવે છે બરાબર છે એ લેગિંગ કરંટ જે છે સર્કિટનો બરાબર છે જે એમાં એનો એંગલ છે ફેઝ એંગલ 45 ડિગ્રી એંગલ છે બરાબર છે. તો આ જે વોલ્ટેજથી આ જે વોલ્ટેજનું વેક્ટર જે છે એનાથી કરંટનું જે વેક્ટર છે 45 ડિગ્રી પાછળ બતાવી છે આપણે એટલે આ કરંટ લેગિંગ બતાવે છે I1 16.97 એમ્પિયર. એ જ રીતે બ્રાન્ચ B નો જે કરંટ છે I2 તો જે બ્રાન્ચ B માં આપણે જોયું કે પાવર ફેક્ટર લીડિંગ છે બરાબર છે અને ફેઝ એંગલ છે 26 ડિગ્રી 37 મિનિટ. તો આપણા જે વોલ્ટેજનું વેક્ટર છે અહીંયાથી આપણે 26 ડિગ્રી 37 મિનિટ ઉપર કરંટ બતાવે છે એટલે I2 જે કરંટ છે એ વોલ્ટેજથી લીડિંગ બતાવે છે જેની કિંમત આપણે જોઈ 10.73 એમ્પિયર હતી અને I1 જે છે એ વોલ્ટેજથી લેગિંગ બતાવે છે 16.97 એમ્પિયર. હવે આપણે આજે I1 અને I2 જે બંને જે વીજ પ્રવાહ જે છે તો જે બંને વીજ પ્રવાહનો જે વેક્ટર છે બરાબર છે આજે આપણા વેક્ટર છે
એ ખરેખર એનું આપણે સ્કેલ લઈ અને દોરવામાં આવે છે. બરાબર છે. 16.97 એમ્પિયર અને 10.73 અને આવી રીતે પછી સમકોણ ચતુષ્કોણ બનાવવામાં આવે છે અને આ એક વિકર્ણ દોરવામાં આવે છે. તો આપણને આ જે વિકર્ણ મળે છે એ રિઝલ્ટન્ટ કરંટ I નું મળે છે. આજે આપણને મળે છે એ કરંટ I છે. ટોટલ સર્કિટનો કુલ વીજ પ્રવાહ I જે છે. બરાબર. અને એ વોલ્ટેજથી કેટલા એંગલ ટૂંકમાં છે પાછળ છે લેગિંગ એ 18 ડિગ્રી અને 25 મિનિટ એ પાછળ બતાવે છે. તો આવી રીતે આપણે વેક્ટર ડાયાગ્રામ દોરી શકીએ છીએ અને આપણને આવી રીતે બંને બ્રાન્ચના કરંટ વીજ પ્રવાહ અને એના ફેઝ એંગલ ઉપરથી આપણે એનું વેક્ટર ડાયાગ્રામ દોરી અને સર્કિટનો કુલ વીજ પ્રવાહ I અને આપણે ફેઝ એંગલ શોધી શકીએ છીએ. હવે મિત્રો આપણે સૂત્રની મદદથી પણ આગળ જઈએ તો કેવી રીતે આપણને મળે છે એનો જે પાવર ફેક્ટર અને વીજ પ્રવાહ. તો આપણે શોધીએ પેલા I cos phi બરાબર I1 cos phi 1 પ્લસ I2 cos phi 2. હવે આપણે I1 ની કિંમત છે 16.97 અને cos phi ની આપણે જે કિંમત છે 0.707. એ રીતે I2 ની કિંમત છે આપણે 10.73 એમ્પિયર અને cos phi 2 ની કિંમત છે આપણે 0.8944. બરાબર. હવે આ બેનું આપણે સોલ્યુશન લઈએ તો આપણને મળશે આ અને જે છે એ 11.997 આ બેનું આપણે સોલ્યુશન લઈએ તો 11.9977 મળશે. પ્લસ આપણે જોઈએ તો કે ભાઈ 9.5969. પછી આ બેનું આપણે સોલ્યુશન લઈએ તો આપણને 9.5969 મળશે અને આનું આપણે ગુણાકાર કરીએ તો 11.9977 રહે અને આને બેનું પ્લસ કરીને આપણે એનું સોલ્યુશન લઈએ તો આપણને જે કરંટ જે છે આ ગણતરી મળશે 21.59. બરાબર. 21.59 મળશે I cos phi બરાબર પેલું આપણે 21.59. હવે એ જ રીતે મિત્રો આપણે I sin phi જે છે આપણે એનું જોઈએ તો કે આપણને I sin phi બરાબર I2 sin phi 2 minus I1 sin phi 1. હવે I2 sin phi 2 minus I1 sin phi. હવે I2 ની આપણને કિંમત આપેલી છે 10.73. હવે જે phi 2 જે આપણને એંગલ આપેલો છે 26 ડિગ્રી અને 37 મિનિટ તો sin 26 ડિગ્રી 37 મિનિટ આપણે કરીએ બ્લોક ટેબલ ઉપરથી તો એ જે આપણને મળે છે 0.4478. 0.4478. હવે I1 ની જે કિંમત છે આપણને આપેલી છે 16.97. sin phi નો જે એંગલ આપેલો છે 45 into sin 45 બરાબર મળશે આપણને 0.701. બરાબર. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા આપણને મળશે 4.848. બરાબર છે. 11.9994. બરાબર. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ આવશે 4.8048 અને આ બંનેનો ગુણાકાર આપણે 11.9994. એ બંનેનો આપણે વાત કરીએ તો આપણને આ જે જવાબ છે આ જે અમાઉન્ટ છે બરાબર છે વેલ્યુ આના કરતાં નાની છે. જે પણ આન્સર આવશે આપણે માઇનસમાં આવશે તો માઇનસ આપણે કરીએ સોલ્યુશન તો 7.19 જે એમ્પિયર જે છે બરાબર એ આપણને મળશે I sin phi. તો આ રીતે આપણે મિત્રો I cos phi મળ્યું આપણને 21.59 એમ્પિયર અને I sin phi મળ્યું આપણને -7.19. હવે આપણે સર્કિટના કુલ કરંટ માટે જે છે સર્કિટનો કુલ કરંટ I બરાબર આપણે અંડર રૂટમાં જોઈએ બરાબર I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર. તો I1 ની કિંમત જે છે આપણે 16.97
I2 ની જે કિંમત છે આપણે 10.73 એનો વર્ગ 16.57 નો આપણે વર્ગ કરીએ તો આપણને મળે છે 466.1281. 10.73 નો આપણે વર્ગ કરીએ તો આપણને 51.89 બરાબર થશે. હવે આ બંનેનું આપણે ટોટલ કરીએ તો 517.8243 તો આપણને જવાબ આવશે 22.75 એમ્પિયર. તો આ સર્કિટનો કુલ વીજપ્રવાહ 22.75 એમ્પિયર. મિત્રો આપણે વેક્ટર ઉપરથી પણ આપણે એનું જે વેક્ટર છે એને મેજર કરી જે આપણે સ્કેલ લીધેલો હોય સ્કેલ ઉપરથી પણ આપણને કરંટ મળી જશે. અને આપણે આજે સૂત્રોનો ઉપયોગ કરી અને એનાથી પણ આપણે સર્કિટનો કુલ વીજપ્રવાહ અને પાવર ફેક્ટર આપણે શોધી શકીએ છીએ. એટલે બંને રીતથી આપણે સર્કિટનો કુલ વીજપ્રવાહ અને પાવર ફેક્ટર શોધી શકાય છે વેક્ટર ડાયાગ્રામની મદદથી અને આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે એનો પાવર ફેક્ટર અને વીજપ્રવાહ શોધી શકીએ છીએ. હવે આપણે cos ∅ બરાબર જોઈએ સર્કિટનો તો કે cos ∅ બરાબર I cos ∅ બરાબર છે છેદમાં I. તો I cos ∅ કેટલા છે આપણા? તો આપણે શોધ્યું I cos ∅ આપણે 21.55 અને I કેટલો આવ્યો આપણો 22.75 બરાબર છે. આ બંનેનું આપણે સોલ્યુશન લઈએ તો 0.94 લેગિંગ આવશે. મિત્રો અહીંયા કને આપણે જોઈએ તો કે ભાઈ જે કરંટ જે છે I1 એ વધારે છે એટલે ઇન્ડક્ટિવ કરંટનું વેલ્યુ વધારે છે. એટલે ઇન્ડક્ટિવ સર્કિટનું વેલ્યુ વધારે હોવાથી આ જે આખી સર્કિટ છે એમાં ઇન્ડક્ટિવ લોડની અસર વધારે હોવાથી જે પાવર ફેક્ટર આવશે એ લેગિંગમાં આવશે. તો આવી રીતે આપણે મિત્રો પહેલા સર્કિટનું આપણે સોલ્યુશન આવી શકીએ છીએ ડેટા ઉપરથી બરાબર છે. તો અહીંયા મિત્રો આપણે આ લેસન એસી પહેલા સર્કિટ પૂર્ણ થાય છે. આપણે આ સર્કિટમાં જોયું કે ભાઈ એસી પહેલા સર્કિટ કોને કહેવામાં આવે છે, કેવી રીતે એમાં જે અલગ અલગ લોડ આપેલા હોય છે એના પરથી આપણે અને જે બધા ગુણધર્મો આપેલા છે કે ભાઈ કરંટ કેવી રીતે હોય છે સર્કિટની અંદર, વોલ્ટેજ કેવી રીતે હોય છે. એટલે આપણે જોયું કે કરંટ છે જે બધી બ્રાન્ચ આપેલી બ્રાન્ચ કરંટનો સવારા બરાબર સર્કિટનો કુલ વીજપ્રવાહ કરંટ થાય છે. એવી રીતે વોલ્ટેજ તો દરેક બ્રાન્ચને વોલ્ટેજ સરખા મળે છે. પછી આપણે દરેક બ્રાન્ચનો પાવર ફેક્ટર પણ શોધી શકીએ છીએ બરાબર છે એના જે લોડ ઉપરથી આર અને ઝેડ ઉપરથી. અને આ ઉપરાંત તેનો ફેઝ એંગલ પણ શોધી શકાય છે. અને આ રીતે વેક્ટર દોરી અને આપણે સર્કિટનો કુલ વીજ પ્રવાહ અને પાવર ફેક્ટર શોધી શકીએ છીએ. આ ઉપરાંત આપણે જોયું સૂત્ર આજે ફોર્મ્યુલા બધી એના ઉપયોગ કરીને પણ આપણે સર્કિટનો કુલ વીજ પ્રવાહ અને પાવર ફેક્ટર શોધી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણું આ લેસન પૂર્ણ કરી છે. અસ્તુ, થેન્ક યુ.